ગુરુદેવ યોગી મહારાજ પ્રભુદાસભાઈના સુહૃદ ભાવથી આશીષ રૂપે વરસી ગયા. આવો સુહૃદ ભાવ રાખજો અને રખાવજો. આજે તમે શાસ્ત્રીજી મહારાજની ખૂબ મોટી સેવા કરી છે, ખૂબ શોભાડી દીધું. તમારા થકી બ્રહ્માંડમાં સુહૃદ ભાવ પ્રગટશે. ઓહો, આ તો કોહિનૂરમાં હીર સમાઈ ગયું. હા, કેમ નહીં? પ્રસંગે પ્રસંગે અનંત ધારે વરસીને યોગીજીએ પ્રભુદાસભાઈના યુવા હૃદયમાં શ્રી હરિ પધરાયા. ગોંડલમાં દીક્ષા આપી અને એ પણ જીવી તેવી રહી હો. તો કેવી? દબાણમાં શ્રીજી મહારાજે સાકાર બ્રહ્મ ગુરુવર્ય ગુણાતીતને આપી એવી. હા, એવી જ. હવે સમજ્યા. કારણ ગુણાતીતાનંદ સ્વામીનું બળતા અંગારાનું છોરું ભગતજી, શાસ્ત્રીજી મહારાજનું બળતા અંગારાનું છોરું યોગીજી અને સ્વામીજીના બળતા અંગારાનું છોરું પ્રેમ સ્વામીજી. નીચની આહુતિ પીવે એવું નીચનું રૂપ, પોતે સ્વામીજીની સંકટ સમયની સાંકળ. સ્વામીજી લેખન હારા ને પોતે કોરા કાગળ. યા હોમ કરી ઝુકાવે ત્યાં ના જોયા આગળ પાછળ. એક જ ધ્યેય જીવનનું, સ્વામીજીને હાશ કરવી હરપળ. સ્વામીજીને હાશ કરવી હરપળ. ખરેખર ગુરુ હરિ પ્રેમ સ્વામીજીએ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું અદ્ભુત સેવન કરી રોમે રોમમાં, ઘટે ઘટમાં અને હૃદય મંદિરમાં બિરાજમાન કરી લીધા. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. તારે પણ ડૂબાડે નહીં જેને તારા ઉપર ભાવ. સાચે જ યુવાન ધારે તેવો થઈ શકે છે. સાચા સંતના ચરણોમાં દીક્ષા અવસરે સત્સંગ સમાજને યોગીજીના વારસની ઓળખ મળી ગઈ. દીક્ષા બાદ સંસ્કૃતના અભ્યાસ નિમિત્તે મુંબઈ જતા નવ દીક્ષિત સંતોને યોગી બાપાએ સ્મૃતિનું ભાથું બંધાવ્યું. એમાં પ્રેમ સ્વામીજીનો હાથ હરિપ્રસાદ સ્વામીજીના હાથમાં સોંપ્યો. જાણે કે તમારું યુગ કાર્ય પ્રેમ સ્વામીજી આગળ લઈ જશે એવો એક દિવ્ય છુપો સંકેત હતો. ખરેખર યોગીજીની કૃપા રંગ લાવી, હરિપ્રેમની પ્રતિભા પ્રગટાવી. સ્વામીજીની કૃપા રંગ લાવી, પ્રેમ સ્વામીજી નિજ સ્થાને પધરાવી. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગત. જય સ્વામિનારાયણ. ઓહો, આટલા બધા યુવકો. સાચું જ કહ્યું છે મેઘાણીજીએ. તટમાં ઘોડા થનગને અને આતમ વીજે પાંખ. અણદીઠેલી ભોમમાં જાણે યૌવન માંડે આંખ. આજના આ વર્તમાન કળિયુગમાં આ થનગનતી યુવાની વિષય વહેમ અને વ્યસનોના વિષમય વમળમાંથી મુક્ત બની શકે છે. નિર્ભયતા ભરી નિશ્ચિંતતાની નિંદરે બોધી શકે છે. સફળ, સમૃદ્ધ અને ધન્ય પણ બની શકે છે. હા, સત્સંગ અને ભક્તિથી, સાચા સંત સાથેની મૈત્રી પ્રીતિથી તો આ યુવાની અન્ય તરુણાઈની તારક પણ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણે તો
કરુણા જ કરુણા વરસાવી છે આ માનવ જાતિ ઉપર. ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રહે. શ્રી હરિએ અલ્પ સંબંધ માત્રથી અનેક દરબારો અને જોબનપગી જેવા કંઈક વાલિયાને વાલ્મીકી બનાવ્યા. અરે ગધેડાની ગાય કરી હો ભાઈ. ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગથી વાલેરા વરુએ વેર ઝેર ભૂલીને ભાતૃભાવ કેળવીને શાંતિના શપથ નિભાવ્યા. ગુરુદેવ યોગીજી મહારાજની ચૈતન્યલક્ષી કલ્યાણ યાત્રામાં કાકાજી, પપ્પાજી, સાહેબજી સર્વોપરી નિમિત્ત બન્યા, તે પણ યુવા અવસ્થામાં જ ને. યુવકો મારું હૃદય છે. યોગી હૃદયની આ સુહૃદ ગંગામાં સ્નાન પાન કરીને અનેક યુવકો કૃતાર્થ થયા. એમાં પ્રભુદાસભાઈનું વ્યક્તિત્વ તો અદ્ભુત અને અનુપમ જોવા મળ્યું. યુવાનીમાં જ એવા યોગીમય બન્યા કે યોગી હૃદયનું સુવર્ણ પાત્ર કહેવાયા. તેઓ શ્રીના પગલે પગલે પ્રફુલ્લભાઈએ પણ પગલું ભર્યું અને રાજીપો લીધો. પ્રભુદાસભાઈ એટલે હરિપ્રસાદ સ્વામીજી અને પ્રફુલ્લભાઈ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી. પ્રભુદાસભાઈ તો જન્મ્યા ત્યારથી જ જાણે બધું સિદ્ધ કરીને આવ્યા હતા. માત્ર 3-4 વર્ષની બાળવયે પણ પિતાજીનો શ્લોક બોલ્યા તો પઠન કરી બતાવ્યું. અંતરના ઊંડાણની સૂક્ષ્મ નજર પણ ખરી, નિર્માની સંતની ઓળખાણ પણ એટલી જ ગહન. એટલે જ તો તેઓ શ્રી યોગીજી મહારાજના નિર્વાણીપણામાં અને નિસ્વાર્થ પ્રેમમાં આકર્ષાયા ને તેઓના ચરણોમાં જીવન સદાય સમર્પિત કર્યું. એટલે જ કીધું છે, સંત ચટકો લાગ્યા વિના તને કી રીજે કીર્તા, ઈયળની ભમરી બનાવે તો પછી નરને કેટલી વાર. શિષ્ય જ્યારે સરળતાથી ગુરુના વચને કુરબાન થાય ત્યારે ગુરુદેવની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેના ફળ સ્વરૂપે સ્વધર્મ અને સુહૃદ ભાવ જેવા અતિ આવશ્યક બ્રહ્મ સ્થિતિના સોપાન એક પછી એક સર થતા જાય. સુહૃદ ભાવ એ શ્રીજી મહારાજનો અને ગુરુ ગુણાતીતનો ગુણ છે. સાચા ગુણાતીત સાધુનો પર્યાય છે. યોગી બાપાનો પ્રસાદી ભૂત અભિપ્રાય રૂપી સુહૃદ ભાવ જાણે જીવમાં વણી લીધો અને યુવકો સાથે અખંડ અનુસર્યો. નરસિંહ મહેતાએ ગાયું છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સંગે. ગીતાજી કહે છે કે સુહૃદમ સર્વભૂતાનામ. આ દિવ્ય ગુણને નિહાળીએ પ્રભુદાસભાઈના પ્રસંગ દ્વારા અને ગુરુહરિ પ્રેમ સ્વામીજીની જીવન ભાવનામાં વહેતા આત્મીય સુખ દ્વારા. યુવકો મારું હૃદય છે, યોગીજીની જીવન ભાવના એક કરે સાથે રાખે, છોડાવે જગતની વાસના. યોગીજીના દિવ્ય રીતથી યુવકો હોશે હોશે રહેતા, પ્રેમ વારી મભી જાય, દિવ્યાનંદ સૌ લેતા, દિવ્યાનંદ સૌ લેતા. અગવડ સગવડ નિયમ ધર્મ થાય યોગી આજ્ઞામાં સહેલ, તકલીફોને હોશથી બેઠે જાણે ઝૂંપડીમાં પણ મહેલ. નાની મોટી ભૂલો જોગી વિશાળતાથી ચલાવે, સાચી શીખ આપી ક્યારેક પ્રાયશ્ચિત પણ કરાવે. એમ ટકાવી રાખી સૌને સન્માર્ગે વળાવ્યા, સાચા રસ્તે સૌને ચલાવ્યા, જીવતર ધન્ય બનાવ્યા. સ્વામીજી પ્રભુદાસ તરીકે પૂર્વાશ્રમમાં સાથે યોગી મરજી જાણી યુવકોને સાચવે જાતે. એક વાર એક યુવક
વખતથી વર્તમાન લોક થયો મોટો વડીલ ભક્તોને ખબર પડી થયું આયુ વક્ષ સાવ ખોટો આયુ વક્ષ સાવ ખોટો અંદર અંદર ચર્ચા ચાલી યુવકને કરીએ શિક્ષા એવી અંદર અંદર ચર્ચા ચાલી યુવકને કરીએ શિક્ષા એવી જલ્દી કાઢી મૂકી એની ભૂલને કબૂલ કરાવી એની ભૂલને કબૂલ કરાવી એની ભૂલને કબૂલ કરાવી પ્રભુદાસને ખબર પડી ભલે ને વડીલો આવો કઈ પણ વિચારે કહ્યું યુવકને ઘબરાઈશ નહીં થશે વાળ નવા કો ક્યારે બાપા જેવા સાચા માવતર ફરી ન મળશે જગમાં સાચા દિલથી માફી માંગજે તેઓ માફ કરી દેશે પળમાં અહીંથી જવાનો વિચાર કરીશ ના કોઈ નથી પોતાના અમે સૌ તારા પક્ષે છીએ કદી પાછા નથી પડવાના વડીલોને કહ્યું શાંત રહો વાતનું વતેસર ના કરશો ભૂલ હોત તમ દીકરાની તો શું કરત એ કહેશો ભૂલની શિક્ષા દેવી એવો જગતનો છે કાયદો ભૂલો દાબી માફી દેવી એમાં જ છે બહુ ફાયદો બાપા સૌનું જોશે એ છે માવતર સૌના સમર્થ આપણે કાજી થઈશું તો થઈ જાશે મોટો અનર્થ સેવા કરેલી વ્યર્થ જશે ને બાપા થશે રાજી સમજાવીને શાંત કર્યા બાપાની જાણી મરજી સર્વજ્ઞ બાપાએ બોલાવ્યા પ્રભુદાસને પાસે શાસ્ત્રી મહારાજનું ખૂબ શોભાડ્યું કહી ધબ્બા મારા વાસે ધબ્બા મારા વાસે કબૂલી ભૂલ યોગીની શિક્ષામાં દંડ નહીં આશીષ ના વરસે ફૂલ આશીષ ના વરસે ફૂલ ગારને દંડ કરવો એ જગતની આત્મીય થઈ એને સુધારવો એ જ સાચી પ્રીત એ જ સાચી પ્રીત યોગીજીની એ જ રીતને સ્વામીજીએ અપનાવી પ્રેમ સ્વામીના પંચામૃતમાં એ જ પ્રણાલી આવી સુરત ભાવ રૂપ નૈયાના પ્રેમ સ્વામીજી અજબ ખેવૈયા જીવનમાં સામા પ્રવાહે ચંપલાવ્યો કેવા અજબ તરવૈયા કેવા અજબ તરવૈયા આજ હરે હર
સહે એક જ ભક્તિ ભાવના હૃદય વહે પ્રાણ જાય પણ સુહૃદ ભાવ